જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે ઘણી ચેનલોવાળા લઈ આવેલા છે, પણ આજે એક લુખીનો જે કંસનો હરામી નાગદાન જે છે તેનો આજે જે બીજા મહિનામાં એટ્રોસિટી કેસ જે થયો હતો, જે મંજી દાદાએ કરેલો હતો, તેનો આજે તારીખ હતી અને વિડીયા બનાવવામાં તારીખ ભૂલી ગયો છે અને તેને ગેરઅંદાજ કર્યો છે. એટલે હવે દીકરા તારા નામનો વોરંટ નીકળ્યો છે, એટલે તું ધ્યાન રાખજે. હવે તારી ધરપકડ થાય છે અને હવે જામીન ગોતવા વાર લાગશે. એટલે તારા જામીને આંટીએ સીડ્યા છે કે તને જે જામીન છે ને એ તારા આંટીએ સીડ્યા છે કે હવે આની વચ્ચે જામીન રહેવું કે ન રહેવું એમ. જો કે આજનો વોરંટ હતો તારા માટે, તું આજ હાજર નથી છો અને તને ખબર નથી કે તું કોનો વિરોધ કરશો એમ. કે સત્યનો વિરોધ કરી તો હારી જ જવાનું રહેશે, તો ખોટાનો વિરોધ કરતો હાલે. અને નત નવા ખોટા હળી ગયેલા જેવા તેવા વિડીયા ચડાવી દેવા, કોઈ ઓપ્શન વગરના વિડીયા ચડાવવા. અને આજે તારા નામનો વોરંટ નીકળ્યો છે દીકરા, તું તૈયાર રહેજે જેલમાં જવાની, બરાબર? બાકી તેવડ હોય તો હાજર થઈ જવાય, બાકી ખોટા વિડીયા ઉતારીને બધું પાવર ફાંકા ફોજદારી ન કરાય. જોકે મંજી દાદાનો મારા ફોન આવી ગયો કે બહુ વિનાન કરે છે, પણ આજે મેં સાહેબને મળી લીધું છે અને હાજર નથી થયો. એટલે હવે ટૂંક સમયમાં તારા લગ્ન લેવાના છે, એટલું યાદ રાખજે. તું પગે લાગતો તો એ તને જામીન મળ્યા અને તે માફી માંગી તો એ તને એ જામીન તારી ઉપર વિશ્વાસ કર્યો. હવે તારા જામીન આટે સડી ગયા છે, એટલે એ તું એ મગજમાં રાખજે કે જામીન હવે પાછા નવા ગોતવા પડશે, કેમ કે આ જામીનને તો હલવાવાનું રહે. એટલે નાગદાન તારો આજથી વોરંટ નીકળ્યો છે. હવે તું તૈયારીમાં રહેજે અને બીજા મહિનામાં જે તારી ઉપર એફઆર થઈ હતી, કેસ થયો હતો એટ્રોસિટીનો, એ હવે અમલ આજે તારે તારીખ તું ચૂકી ગયો છો અને વિડીયા બનાવવામાં અને અમારા વિરોધ કરવામાં. એટલે તને ધંધો કાંઈ છે નહીં. એટલે ટૂંક સમયમાં જ્યાં મામા આવે છે તું ધ્યાન રાખ અને કાંઈ હતા જજે, ગમે ત્યાં ભાગવું હોય ત્યાં ભાગી જજે. બાકી હવે મામા આવીને તને જેલ હવાલે કરવાનો છે. તારી પાસે બધા પુરાવા વગરના વાતું હોય, પણ અમારી પાસે બધી પુરાવાવાળી વાત હોય. એટલે તું સુધરી જા. હવે બાડા નાલાયક જાતિવાદી આવા ધંધા કરીમાં અમારી પાસે ગમે એ વ્યક્તિ આશા લઈને આવે કે અમારું આ ખરાબ કૃત્ય શું છે, આ કામ અમારી શું છે, તમે અમારું સારું કરી દો, એટલે અમારે એ કરી દેવું પડતું હોય છે. પણ તમારી પાસે કોઈ આશા હોય જ નહીં કોઈ વ્યક્તિને, કેમ કે તમારે કન્ટેન્ટ અમારા હોય. તમારી આખી ચેનલની અંદર 50 વિડીયામાં તો 40 વિડીયા અમારા હોય, કેમ કે તમારી પાસે બીજો ધંધો જ ન હોય અને લગ્નના વિડીયા હોય અને ગાળીઓના વિડીયા હોય. તમારો ધંધો છે કાંઈ બીજો? કોઈ પણ દીકરી ઉપર કોઈ અત્યાચાર કરતું હોય, ખોટી રીતે બ્લેકમેલ કરતું હોય તો એનો પર્દાફાશ કરવાનો જ હોય. બાકી કોઈ મૂંઝાવાનું, દીકરીઓને મૂંઝાવા ન દેવાનું હોય, કોઈ મરવા ન દેવાનું હોય. અને સામેવાળો વ્યક્તિ એને અત્યાચાર કરવો છે, દીકરીમાંથી બ્લેકમેલ કરવો છે, ખોટી નવી વાતો કરવી છે અને એને તું પાછો સપોર્ટ કરશો, એટલે એ વાતો મરી જાય તો સારું. એટલે આવાને સપોર્ટ ન કરવાનો હોય. અને બીજા ચેનલવાળા લઈ આવેલા છે કે ઓલો માફી માંગે છે અને વિડીયો ચડાવી દીધો, તો એ આજ તો માફી માંગી લે, કાલે સવારે બીજું કૃત્ય કામ કરીને વયો જાય, પાછો માફી માંગી લે, તો હું એને મૂકી દેવાનો? એટલે એવી રીતે કાંઈ વસ્તુ ન બની શકે. એટલે જે ગુનો કર્યો છે એ એને ભોગવવું જ પડે, બરોબર? બાકી ચેનલોવાળા ઘણા સામાજિક કાર્યકલ કેમ કીધું ને એવા હડેલાવ ખહુરિયાવ, તમારા કાંઈ ધંધો છે બીજો, કન્ટેન્ટ નથી મળતા તમને, તે મારા જ કન્ટેન્ટ ચડાવવા છે તમારે, એ સારું છે વાત, કેમ કે મારી નામના વધે છે. તમારી ચેનલની અંદર મારું નામ સાગર નામ થાય છે, એ મારું નામ વધે છે. જો કે તમારી પાસે બીજો કંઈ ધંધો હોય નહીં, તમને કોઈ ફોન ન કરે, તમારે તેવડ નથી કોઈનું કામ સારું કરવું કોઈનું. તમારે એક છે કે જે દીકરીઓને શાળા કરે છે, દીકરીઓની જે છેડતી કરે છે અને બ્લેકમેલ કરે છે, એને તમારે સપોર્ટ કરવો છે. એ મરી જાય તો આમ થાય, તો પણ તો મરી જવું હોય તો કોઈની દીકરી હેરાન શું કામ કરવી જોઈએ આપણે? કે હું સામાજિક કાર્યકરનું કામ કરું છું, એ આજીવન કરીશ. તમારી જેવા લુખાવથી અમે કાંઈ ડરીને કાંઈક બંધ ન કરી દઈએ. અને તમારી પાસે કોઈ કન્ટેન્ટ ન હોય એટલે તમે અમારા વિડીયા ચડાવો,
તમારી માટે તમારી ઉપર વિડીયો બનાવવાનો અમારી પાસે ટાઈમે ન હોય, પણ હલકી નાવ તમારે જ્યારે તમારે હાજર થવાનું હોય તે તો તમે હાજર થાવ. જો કે 2-3 ચેનલવાળા લઈ આવેલા છે, ભડવાનનો વિલોટ કિલ્લો ને ફલાણું કિલ્લો ને ઠીકડું કિલ્લો ને ખબર પડે નહીં ને હડે લાવ લઈ હું હાલ્યા સવો પણ હડેલનું પણ ખહુરિયાવ ખબર પડે કાંઈ તમને કોનો વિરોધ કર્યો હું કર્યો. હું અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું, અંધશ્રદ્ધાનો વિરોધ કરું છું. તમારે જેવા હડેલાવની હું મોઢું ન જોઉં. એટલે હલકી નાવ તમે જે વિડીયા ચડાવો છો ચડાવી રાખો, અમારે એનાથી કોઈ ફેર ન પડે અને તમારું કોઈ હાસું ન માને. તમારી કોમેન્ટ જોઈ લેવાની. તમે અમારા જે નામના વિડીયા ચડાવો એની અંદર તમારી વિડીયામાં જે કોમેન્ટો આવી જોઈ લેવાની, એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે કેટલા સારા છીએ એમ. બાકી દુગલા વેળા કરવાના ધંધા બંધ કરી દો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.